તો મહત્વની ઉપલબ્ધિ ગુજરાત માટે પણ અને સમિત ગોયલ માટે પણ, કેમ કે એક જ ટીમના બે ઓપનરની એક જ રણજી સિઝનમાં ત્રેવડી સદી એટલે બહુ મોટી ખાસ ઘટના છે. ને બીજી વાત એ કે ક્વાર્ટર ફાઇનલ પૂર્ણ કરી પ્રયત્ન કર્યો સમિત સાથે વાત કરવાનો, લાઈવ ન થઈ શકી, પરંતુ એ પણ જોઈ લઈએ કે કઈ રીતે સમિતે આ ઇનિંગને, આ અચીવમેન્ટને વર્ણવી. તો ક્વાર્ટર ફાઇનલ મોટો મુકાબલો, મોટી ઇનિંગ અને એક નવો માઇલસ્ટોન, અને તેમાં પણ ટીમ સેમીફાઇનલમાં પહોંચી. પહેલી ફિલિંગ ફિલિંગ બહુ સારી છે, કેમ કે ક્વાર્ટર ફાઇનલ આટલી ક્વોલિફાઈ છે અને હવે સેમીફાઇનલમાં એન્ટ્રી છે, એટલે બધા હેપી છે. ઇટ્સ ગુડ ફોર મી કે મેં સારું પરફોર્મન્સ કર્યું, બધાએ મને સપોર્ટ બી સારો કર્યો બેટિંગમાં, એટલે ઇટ્સ ગુડ. સમિત, એક મહત્વની વાત હોય છે, એક ઓપનર બીજા ઓપનરની ટ્યુનિંગ સમજતો હોય છે. પંજાબ સામે જે પ્રિયાંકની ઇનિંગ જોઈ, પંજાબ સામેની ઇનિંગ અને આ ઇનિંગમાં પેલી વાત એ કે પ્રિયાંકની ઇનિંગ બાદ એક બીજા એન્ડથી વ્યક્તિ શીખતો હોય છે, અને બંને ઓપનરના આ સિઝનમાં 2000 ની આસપાસ રન છે. એક લર્નિંગ પ્રોસેસમાં કે એક ઇનિંગને ડેવલપ કરવામાં તેનું કેટલું યોગદાન છે? પ્રિયાંક આ વર્ષે બહુ સારી ઇનિંગ રમ્યો છે, તો મેં એટલે રન બી હું બી કરતો હતો, પણ નાના કરતો હતો. પછી મેં એની જોડે સમટાઈમ્સ એ પરફોર્મન્સ કર્યો, આટલી સોલિડ પરફોર્મન્સ કરી, એટલે હું એની જોડે બી શીખ કર્યો હતો. તો અમે બી એકબીજા જોડે વાત કરતા રહીએ ઓલવેઝ કે ભાઈ આ સિચ્યુએશનમાં શું થયું હતું, મારે તને શું લાગ્યું, તો બસ એકબીજાને હેલ્પ કરતા રહીએ, એને લીધે મોટો ફાયદો બેને થાય. વચ્ચેના અમુક મુકાબલામાં પાર્થિવ પટેલ ટીમ ઇન્ડિયા સાથે હતા, મતલબ કેપ્ટનની ગેરહાજરીમાં કઈ રીતે ટ્યુનિંગ રહ્યું ઓવરઓલ ટીમનું, કેમ કે ટીમનો ટોપ ઓર્ડર શાનદાર ફોર્મમાં છે, મંત્રી જુનેજાના પણ રન બની રહ્યા છે. બધા એટલે અત્યારે બધા કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. આખું આ બધું જે અમે સેમીફાઇનલ સુધી પહોંચ્યા એનું મેઇન રીઝન છે કે બધા પ્લેયર્સ કોન્ટ્રીબ્યુટ કરે છે. એ બધા કોઈનું બી સારું પરફોર્મન્સ થાય તો બધા એને એન્જોય કરે છે, બધા એકબીજાને બેક કરતા રહે છે, એટલે એ બહુ સારો અત્યારે ટીમનો માહોલ છે. અને બીજી વાત એ કે ઝારખંડ પણ પ્રથમ વખત રણજી ટ્રોફીની સેમીફાઇનલમાં પહોંચ્યું છે. એક તો નેક્સ્ટ મુકાબલા માટે એક પર્સનલી તો આ ઇનિંગથી બહુ મોટો કોન્ફિડન્સ મળ્યો હશે. ઓવરઓલ ટીમ કયા માઇન્ડ સેટઅપ સાથે જશે, કેમ કે ટોપ ઓર્ડર ફાયર છે અને કદાચ એના પર ટીમ વધારે ડિપેન્ડ રહેશે આ ફોર્મ જાળવી રાખવા માટે? એટલે બસ કોઈ પહેલે જ વાત થઈ કે સેમીફાઇનલ છે એવું મારે બેક ઓફ ધ માઇન્ડ હોય, પણ અત્યારે જે અમે લોકો જે પ્રોસેસ થી સત્યા આવ્યા છે અત્યાર સુધી, પ્રોસેસ પર પોતાનું જે રિસ્પોન્સિબિલિટી છે એ વર્ક છે એ કર્યા કરવાનું છે. બહુ બીજું કઈ લાંબુ વિચારવાનું નથી, જે પ્લાન કરીએ એના પર રહીને કામ કરવાનું છે. થેન્ક યુ સમિત, એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધ નેક્સ્ટ ગેમ. થેન્ક્સ ફોર જોઈનિંગ us. Yeah, thank you very much.